તમારી પ્રેગ્નન્સીનો 9મો મહિનો ચાલી રહ્યો છે તો આ 5 ભૂલ તમને ભારી પડી શકે છે. નંબર 1, હેવી એક્ટિવિટી, એટલે કે વારંવાર દાદર ઉપર ચડવા કે નીચે ઉતરવા, ભારે વજન ઉચકવું, આવી કોઈ પણ એક્ટિવિટીના કારણે તમને કમરમાં દુખાવો થઈ શકે છે, પેડુઓના ભાગમાં દુખાવો થઈ શકે છે. તો આવી એક્ટિવિટી અવોઇડ કરવી. બીજા નંબરમાં કે એના બદલામાં તમે લાઇટ વોક કરી શકો છો. તમારા ડૉક્ટર કે યોગા ટ્રેનર જે તમને યોગા સજેસ્ટ કરે છે એ યોગા કરી શકો છો. નંબર 2, બોડીના સિગ્નલને ઇગ્નોર કરવા, એટલે કે પાણી પડી જવું, બ્લડ જેવું નીકળવું, અથવા તો કોઈ પણ પ્રકારની બાળકની મુવમેન્ટ ફીલ ના થવી, આવું કંઈ પણ થાય છે તો તરત જ તમારા ગાયનેક ડૉક્ટરને કન્સલ્ટ કરો. નંબર 3, ડૉક્ટરના ગાઈડન્સને ફોલો ના કરવું, એટલે કે ગૂગલ કે લોકોની સલાહ ઉપર ધ્યાન આપવા કરતાં તમારા ડૉક્ટર શું કહે છે એને ફોલો કરો. એટલે કે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે 9મા મહિનામાં દર અઠવાડિયે તમારા ડૉક્ટર તમને બોલાવે છે તો તમારે ચેકઅપ માટે જવાનું છે, ભલે ને તમને કોઈ પણ તકલીફ કેમ ના હોય. નંબર 4, ઓવર થિંકિંગ એન્ડ સ્ટ્રેસ, ડર, નકારાત્મક વિચારો, એન્ઝાયટી, આ બધું જ તમારા લેબર પેઇનને વધારે ડિફિકલ્ટ બનાવશે. તો એના બદલે તમારે ડીપ બ્રીધિંગ અથવા તો મેડિટેશન ઉપર ફોકસ કરવાનું છે. નંબર 5, નેગેટિવ સ્ટોરી સાંભળવી, એટલે કે બીજાની ડિલિવરીની હોરર સ્ટોરી સાંભળીને ડર ઉત્પન્ન થાય છે. તો એના કરતાં બેટર છે પોઝિટિવ અફર્મેશનનો સહારો લો અને ઈશ્વર ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખો. જો તમે પણ ઈચ્છતા હોવ કે પાવરફુલ પોઝિટિવ અફર્મેશન કેવી રીતે બોલી શકાય તો અમને ચોક્કસથી કમેન્ટ કરો અફર્મેશન, તો અમે તમને સેન્ડ કરી આપીશું પોઝિટિવ અફર્મેશન.